નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। દેશના પૂર્વીય રાજ્ય મણિપુરની સરહદે 10 આતંકીઓનો ખાત્મો બોલાવતું સૈન્ય। શેર બજારનો સેન્સેક્સ 1200 પોઈન્ટ ઉચકાતા રોકાણકારોની મૂડીમાં ₹5 લાખ કરોડનો વધારો। ગુલાબનગર નજીક મળેલા મૃતદેહના પ્રકરણમાં 2 હત્યારાઓને શોધી કાઢતી રેલવે પોલીસ। જામનગરમાં ધોરણ 12 સાયન્સમાં 3 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ અપાવવામાં પ્રથમ વર્ષે જ સફળ થતું સંઘર્ષ સાયન્સ એજ્યુકેશન। JEEમાં સમગ્ર દેશમાં 87મો રેન્ક મેળવતો સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનનો વિદ્યાર્થી માવાણી લક્ષ્ય। જામનગરમાં ઓપરેશન સિંદૂરને વધાવવા સાંસદ પૂનમબેનની ઉપસ્થિતિમાં યોજાતી બીજેપીની ભવ્ય ત્રિરંગા યાત્રા। હવે જોઈએ સમાચાર વિગતવાર। દેશના પૂર્વીય રાજ્ય મણિપુરના અશાંત એવા ચંદેલ જિલ્લામાં મ્યાનમાર સરહદ પર સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે। આસામ રાઇફલ્સના એક યુનિટે ન્યૂ સમતાલ ગામ નજીક કાર્યવાહી કરતી વખતે 10 આતંકવાદીઓને ઠાર માર્યા છે। ભારત મ્યાનમાર સરહદ નજીક આવેલા ખેંગજોઈ તાલુકામાં ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ઓપરેશન દરમિયાન જ્યારે સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો ત્યારે આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો। જવાબી કાર્યવાહીમાં સુરક્ષા દળોએ ઝડપથી નિયંત્રણ સંભાળ્યું અને સંયમ સાથે પરંતુ ચોકસાઈથી વળતો જવાબ આપ્યો। આ એન્કાઉન્ટરમાં 10 આતંકવાદીઓ માર્યા ગયા હતા। તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો। તેમાં લખ્યું હતું કે 14 મે 2025ના રોજ ખેંગજોઈ તાલુકાના ન્યૂ સમતાલ ગામ નજીક સશસ્ત્ર કેડરોની હિલચાલ અંગે ગુપ્ત માહિતીના આધારે આસામ રાઇફલ્સના એક યુનિટે એક ઓપરેશન શરૂ કર્યું। એન્કાઉન્ટર દરમિયાન સૈનિકોએ વળતો જવાબ આપ્યો। આમાં 10 આતંકવાદીઓ માર્યા ગયા અને મોટી માત્રામાં શસ્ત્રો મળી આવ્યા હતા। ભારતીય શેરબજારમાં આજે ગુરુવારે ભારે વોલેટિલિટી વચ્ચે ઓટો, મેટલ, IT અને રિયાલ્ટી શેરોમાં ખરીદી વધતા બુલનું જોર વધ્યું હતું। સેન્સેક્સ ઇન્ટ્રાડે 1956 પોઈન્ટની વોલેટિલિટીના અંતે બપોરે બજાર બંધ રહ્યું ત્યારે 1200 પોઈન્ટ ઉછાળે 82,530ના આંકડે પહોંચ્યો હતો। આ ઉપરાંત નિફ્ટીનો આંક પણ ઘણા ટ્રેડિંગ સેશન બાદ ફરી પાછો 25,000ની ઉપરના લેવલે બંધ રહ્યો છે અને બપોરે બજાર બંધ થયું ત્યારે 395 પોઈન્ટ ઉચકાયેલ નિફ્ટી 25,062ના આંકડે જોવા મળ્યો હતો। છેલ્લા ટ્રેડિંગ સેશનમાં મોટા પાયે વોલ્યુમ વધતા રોકાણકારોની મૂડીમાં ₹5 લાખ કરોડનો વધારો નોંધાયો હતો। વૈશ્વિક સ્તરે સકારાત્મક સંકેતો તેમજ સ્થાનિક સ્તરે પણ આર્થિક ગ્રોથ વેગવાન હોવાના અંદાજ સાથે શેર બજાર ફરી તેજીમય બન્યું છે। આજે ડોનાલ્ડ ટ્રમ્પના ભારત સાથે ટ્રેડ ડીલ મુદ્દે નિવેદને શેર બજારમાં પ્રાણ ફૂંક્યા હતા। ટ્રમ્પે નિવેદન આપ્યું છે કે ભારતે અમેરિકા સમક્ષ ઝીરો ટેરિફ ડીલ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું મર્ડરના આરોપીઓ ઝડપાયા અને સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનની સફળતાની કહાની। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ। રોયલ રિસોર્ટ। આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ। બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા। એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ। આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો। રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર। મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે।
તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના ગુલાબનગર વિસ્તાર નજીક આવેલા રેલવે ઓવરબ્રિજ નીચેના ભાગમાંથી ગઈકાલે એક યુવાનનો અર્ધનગ્ન મૃતદેહ મળી આવ્યો હતો, જે અંગે જાહેર થયું છે કે ચાલુ ટ્રેનમાં 2 શખ્સોએ આ મૃતક યુવક સાથે માથાકૂટ કરી હતી. મૃતક દિવ્યાંગ યુવાનને માર મારી ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યો હતો એમ જાણવા મળે છે. આ બનાવ અંગે રેલવે પોલીસે ચુસ્તી દેખાડી ટ્રેન હાપા પહોંચી ત્યારે આ 2 પૈકી એક શખ્સને ઝડપી લીધો હતો અને બાદમાં ગણતરીના કલાકોમાં બીજા શખ્સને પણ ઝડપી લેવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરીઓ રેલવે પોલીસ ઇન્સ્પેક્ટર ભારતી વેગડાના માર્ગદર્શન મુજબ કરવામાં આવી હતી. મૃતક યુવાન વડોદરાનો હતો અને આશરે 35 વર્ષના આ મૃતકનું નામ હિતેશ કાનજીભાઈ મિસ્ત્રી હતું એવી વિગતો બહાર આવી છે. હત્યાના આ બનાવ અંગે રેલવે પોલીસે વડોદરાના પાઉલ મથુરભાઈ મકવાણાની ફરિયાદ દાખલ કરી છે. એમના જણાવ્યા અનુસાર આ મૃતક પોરબંદરથી ટ્રેનમાં બેઠા હતા અને વડોદરા જઈ રહ્યા હતા ત્યારે આ કરુણ બનાવ જામનગર રેલવે સ્ટેશન નજીક બન્યો હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર બનાવ અંગે રેલવેના પોલીસ ઇન્સ્પેક્ટર ભારતી વેગડાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. ગઈકાલે જામનગર રેલવે પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો નોંધાયો છે. એમાં હકીકત એવી છે કે ગઈકાલે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન હતી, એમાં વિકલાંગ કોચમાં એક વિકલાંગ વ્યક્તિ મુસાફરી કરતો હતો અને 2 ઈસમોએ એની સાથે ચાલુ ટ્રેનમાં મારામારી કરી, ઝપાઝપી કરી અને ચાલુ ટ્રેનમાં એને ધક્કો મારી દીધા. એ વિકલાંગ વ્યક્તિ ટ્રેનની બહાર કૂદી અને પડી જતા એને મરણ ગયેલ છે. ત્યારબાદ જે આગળના હાપા સ્ટેશનમાંથી
પોલીસ દ્વારા એક આરોપીને તાત્કાલિક પકડી લેવામાં આવેલ છે તથા એક આરોપી નાસી ગયેલો હતો, જેને ગુનો નોંધાઈને ગણતરીના કલાકોમાં પોલીસે પકડી લીધેલ છે અને હાલ બંને આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને આગળની તપાસ શરૂ છે. આરોપીમાં જે પ્રથમ આરોપી છે એનું નામ છે હાજી અયુબ કટિયા અને બીજો આરોપી છે સદામ કાસમ. હમણાં થોડા સમય પહેલા ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે, જેમાં સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનના વિદ્યાર્થીઓએ બાજી મારી ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરી જામનગરનું ગૌરવ વધાર્યું છે. જેના ભાગરૂપે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ 58 દિગ્વિજય પ્લોટમાં જ્ઞાનગંગા સ્કૂલની બાજુમાં આવેલ સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનના સંચાલકો અને વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનના સંચાલકો જ સાયન્સ વિષયના વિષય નિષ્ણાત શિક્ષકો છે, જેમાં 8 વર્ષથી કેમિસ્ટ્રીના વિષયનું શિક્ષણ આપવાનો બહોળો અનુભવ ધરાવતા કેમિસ્ટ્રી વિષય નિષ્ણાત નિલેશ ઝાલા અને ફિઝિક્સ વિષય ભણાવવાનો 5 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા ફિઝિક્સ નિષ્ણાત ભાવેશ નાગપાલ દ્વારા અહીંના ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓને ધોરણ 11-12 સાયન્સનો અભ્યાસ કરાવવામાં આવે છે. આ ઉપરાંત અહીં મેથ્સનું જોગલ સર અને ધવલ સર શિક્ષણ આપે છે. આ ઉપરાંત બાયોલોજીમાં પ્રિયંકા મેડમ, કોમલ મેડમ અને આરતી મેડમ શિક્ષણ આપે છે. સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનની સ્થાપનાને 1 વર્ષ પૂરું થયું છે. બીજા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. આ 1 વર્ષ દરમિયાન આ તમામ વિષય નિષ્ણાત શિક્ષકો અને વિદ્યાર્થીઓની અથાગ મહેનતના પરિણામે અહીંના 3 વિદ્યાર્થીઓએ સાયન્સ વિષયમાં A1 ગ્રેડ મેળવ્યો છે, જેની સમગ્ર જામનગરના શિક્ષણ જગતમાં નોંધ લેવાય છે અને સંચાલકો ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે. કારણ કે પ્રથમ વર્ષે અહીં માત્ર 15ની જ સંખ્યા હતી, જેમાંથી 3 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. તેમજ ગુજકેટમાં પણ એક વિદ્યાર્થીએ ફિઝિક્સમાં 40માંથી 40 ગુણ મેળવી એક રેકોર્ડ સર્જ્યો છે. આ ઉપરાંત એક વિદ્યાર્થી JEEના મેઇનના પરિણામમાં સમગ્ર ભારતમાં 87મો રેન્ક મેળવ્યો છે. આ પણ એક જામનગર માટે સિદ્ધિ કહેવાય છે. મુલાકાત દરમિયાન આ સંસ્થાના સંચાલકો નિલેશ ઝાલા અને ભાવેશ નાગપાલે GTPL જામનગર ન્યૂઝને જણાવ્યું હતું કે જામનગરમાં ધોરણ 11-12 સાયન્સનું શિક્ષણનું સ્તર ખૂબ જ નીચું છે, જેને સુધારવાનો અમોએ નિર્ધાર કર્યો છે. કારણ કે જામનગરના વિદ્યાર્થીઓને ધોરણ 11-12 સાયન્સનો અભ્યાસ કરવા માટે જામનગરથી દૂર જવું પડે છે. રાજકોટ અને અમદાવાદના લેવલનું અમો ધોરણ 11-12 સાયન્સનો અભ્યાસ કરાવવા માટે અમો ખૂબ જ ઉત્સાહિત છીએ, જેનું પરિણામ અમોને પ્રથમ વર્ષે જ 15 જેવી નાની સંખ્યામાં મળી ગયું છે, જેનો અમને ઉત્સાહ સાથે ગર્વ પણ છે. આ ઉપરાંત બંને વિષય નિષ્ણાત શિક્ષકોએ ઉમેર્યું હતું કે સાયન્સના વિષયો માનીએ તેવા અઘરા પણ નથી અને જેની સામે સહેલા પણ નથી. સહેલા કરવા માટે અમારી પાસે વિદ્યાર્થીઓને મગજમાં ઉતારવા માટે એક ખાસ પ્રકારની ટિપ્સ પણ છે, જેને કારણે અમારે ત્યાં અભ્યાસ કરવા આવેલ વિદ્યાર્થીને ધોરણ 11-12 સાયન્સનું શિક્ષણ સહેલું લાગવા માંડે છે. આ જ કારણે અમો પ્રથમ વર્ષે જ ન કલ્પી શકાય તેવું ધોરણ 12 સાયન્સનું પરિણામ પ્રાપ્ત કરવામાં સફળ થયા છીએ. વધુમાં નિલેશ ઝાલા અને ભાવેશ નાગપાલે જણાવ્યું હતું કે ધોરણ 11 અને ધોરણ 12 સાયન્સના અભ્યાસ માટે પ્રવેશ કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં જ ધોરણ 11ની સાયન્સ બેચ શરૂ કરી દેવામાં આવશે. જે વિદ્યાર્થીઓ ધોરણ 11-12 સાયન્સના અભ્યાસ માટે મહેનત સાથે સંઘર્ષ કરવાની માનસિકતા હોય તેવા વિદ્યાર્થીઓને અમો આવકારીએ છીએ, કારણ કે અમારી સંસ્થાનું નામ સંઘર્ષ સાયન્સ એજ્યુકેશન છે, જેના માટે અમે એક સૂત્ર પણ આપ્યું છે, આજ કા સંઘર્ષ કલ કી સફળતા. આ સૂત્રને સાર્થક કરવા માટે અમો તો 100% સંઘર્ષ કરીશું જ, કારણ કે અમારે ખૂબ જ મોટો ગ્રોથ કરવો છે. પરંતુ વિદ્યાર્થીઓએ પણ ખૂબ જ સંઘર્ષ અને મહેનત કરીને પોતાની કારકિર્દીનું પ્રથમ પગથિયું ચડવું પડશે. સફળતાના શિખરો હાંસલ કરવા માટે વિદ્યાર્થીઓએ સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનમાં જોડાવવું જરૂરી છે. વિદ્યાર્થીઓને પોતાના ધાર્યા કરતાં પણ ખૂબ જ વધુ સફળતા મળે તે માટે અમે સતત 2 વર્ષ સંઘર્ષ કરવાનો આ તકે કોલ પણ આપીએ છીએ. ધોરણ 11-12 સાયન્સના પ્રવેશ માટે વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ આવે તેવી આ તકે વાલીગણને અમો અપીલ કરીએ છીએ. ગઈકાલે સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનના વિદ્યાર્થીઓ અને સંચાલકો સાથે GTPL જામનગર ન્યૂઝની ઘણી જ શિક્ષણ અંગેની પ્રશ્નોત્તરી થઈ હતી. આ તકે ધોરણ 10માં પાસ થનાર વિદ્યાર્થીઓ તથા વાલીઓને આ ઇન્ટરવ્યૂ છેલ્લે સુધી જોવા અપીલ કરવામાં આવે છે, કારણ કે આ ઇન્ટરવ્યૂમાં તમોને ધોરણ 11-12 સાયન્સ અભ્યાસ અંગેની તમામ માહિતીઓ ઘર બેઠા પ્રાપ્ત થશે, જે આપના જીવનમાં ખૂબ જ ઉપયોગી બનશે તેવા વિશ્વાસ સાથે અહીં ઇન્ટરવ્યૂના મુખ્ય અંશો પ્રસ્તુત છે. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. હમણાં થોડા સમય પહેલાં જ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે અને ખાસ કરીને જામનગરની વાત કરીએ તો જામનગરનું ખ્યાતનામ એવું સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનના જે મુખ્ય લોકો છે એના દ્વારા એક રિઝલ્ટ પણ અહીં જામનગરની માર્કેટમાં મૂકવામાં આવ્યું છે. અને ખાસ કરીને એકદમ ઓછી સંખ્યા હતી, કારણ કે 1 વર્ષ એને પૂરું થયું છે, બીજા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે, એટલે એમણે જે પ્રમાણે પોતે પણ સંઘર્ષ કર્યો છે અને એની અંદર વિદ્યાર્થીઓ જે આવ્યા હતા ભણવા માટે એ લોકોને પણ એ લોકોએ એટલી બધી પોઝિટિવ થિંકિંગથી ભણાવ્યું છે કે આજે એ લોકો A1 ગ્રેડ ખાસ કરીને સાયન્સની અંદર લેવામાં એ લોકો સફળ થયા છે. અને
અને ખાસ કરીને જે ઓછા માર્ક આવ્યા હોય, ઓછી ટકાવારી આવી હોય 10માની અંદર, એવા લોકોને એ લોકોએ અપગ્રેડ કર્યા છે, એ લોકોને જમ્પ લગાડ્યો છે. એટલે સમગ્ર જામનગરમાં આની પ્રશંસા થઈ રહી છે. અને સંઘર્ષ સાયન્સ એજ્યુકેશન જે છે એ એક સંસ્થા છે શૈક્ષણિક, અને એની અંદર માત્ર ધોરણ 11-12નો અભ્યાસક્રમ કરવામાં આવે છે. અને એમની પાસે જે વિષય નિષ્ણાત શિક્ષકો છે અને ખાસ કરીને જે સંચાલકો છે એ પણ વિષય નિષ્ણાત શિક્ષકો છે, એટલે ક્લાસરૂમમાં જઈને એ લોકો ભણાવે છે. એને એક સ્લોગન આપ્યું છે કે આજ કા સંઘર્ષ કલ કી સફળતા. તો આ રીતની એક પોઝિટિવ રીતે વિદ્યાર્થીઓને પહેલે જ દિવસે કીધું છે કે ભાઈ તમારે લોકો સંઘર્ષ કરવો પડશે. 11-12 સાયન્સમાં આપણી કારકિર્દીનું પ્રથમ પગથિયું હોય છે, તો એની અંદર અપગ્રેડ રહેવું પડશે અને પૂરેપૂરો સમય આપવો પડશે. તો એ રીતે વિદ્યાર્થીઓ પણ એની વાત માન્ય રાખી અને લગભગ જે 15 વિદ્યાર્થીઓ માત્ર હતા પહેલા વર્ષે, તો એમાંથી એ લોકો A1 ગ્રેડ મેળવવામાં એ લોકો સફળ થયા છે. અને આ રીતે એમના જે મુખ્ય ગુરુજી છે એવા નિલેશ ઝાલા સાહેબ, જે કેમેસ્ટ્રીમાં 8 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે, અને એની જ સાથે જોડાયેલા એવા ભાવેશ નાગપાલ કે જે ફિઝિક્સનો વિષય લે છે અને છેલ્લા 5 વર્ષથી લગાતાર એ ફિઝિક્સનો વિષય ભણાવે છે અને દિવસે દિવસે અપગ્રેડ થાય છે. બાયોલોજીની વાત કરીએ તો એમાં પણ એક આરતી મેડમ કરીને છે, કોમલ મેડમ છે, અને ખાસ કરીને પ્રિયા મેડમ છે. આ બધા લોકો એક ટીમવર્ક કર્યું છે. માત્ર બાયોલોજી ભણાવવું છે અને જામનગરના વિદ્યાર્થીઓને ડૉક્ટર પણ બનાવવા છે. બી ગ્રુપની અંદર પણ એ લોકો અપગ્રેડ થયા છે. અને ખાસ કરીને જોગલ સર કે જે અને ધવલ સર એ મેથ્સનો વિષય લે છે. એટલે આ બધા લોકો સિંગલ વિષય નિષ્ણાત હોવાને કારણે રોજ અપગ્રેડ હોય છે અને ભવ્ય રિઝલ્ટ લેવામાં સફળતા મેળવી છે. પરમાર નયન કે જે ધોરણ 10ની અંદર માત્ર 75% હતા અને એ વ્યક્તિ આજે A1 ગ્રેડ મેળવ્યો છે. આપણે એમને પૂછ્યું કે સાહેબ અહીંયા આટલી બધી જે ભવ્ય સફળતા હતી, આવું તમે એક સપનું જોયું હતું કે આ રીતની તમે આ ટોપ લેવલ A1 ગ્રેડ સાયન્સની અંદર મેળવશો? હા, જે તે સમયે અમે વિચાર્યું નહોતું કે અમારા ઉપર વિશ્વાસ નહોતો અને સપનામાં વિચાર્યું નહોતું કે અમને આટલું સારું રિઝલ્ટ મળી શકશે. અહીંયા કઈ ટાઈપનો એવો અભ્યાસ કરવામાં આવતો હતો તમે આ રીતે 20-22% જમ્પ માર્યો છે? એ અહીંયા રોજ પેલા સ્કૂલે ભણવાનું હતું, પછી બપોરે કલાક એકનો બ્રેક હતો 1 થી 2નો, ત્યાંથી પછી શરૂઆતમાં રીડિંગમાં રોકાતા ને 6:30 વાગ્યા લગી, અંતે 8:30 વાગ્યા લગી રોકાતા. એના કારણે આ બધો જમ્પ થયો છે. કઈ ટાઈપનો અહીંયા અભ્યાસક્રમ કરવામાં આવતો હતો અહીંયા ક્લાસરૂમની અંદર? ખાસ કરીને પેલા થિયરી ભણાવવામાં આવતી, પછી એના MCQ ડેઈલી આપવામાં આવતા હતા. જેટલા MCQ આપવામાં આવતા ને બીજા દિવસે સોલ્યુશન કરાવવામાં આવતું હતું. આ બધા જે વિષય નિષ્ણાત શિક્ષકો છે, ધારો કે નિલેશ ઝાલા સાહેબ છે, ભાવેશ નાગપાલ છે, આ બધા લોકો તમને ફોલો કરતા હતા અને વ્યક્તિગત ધ્યાન આપતા હતા? હા. અને ખાસ કરીને તમારું આ સપનું હતું કે તમને ખ્યાલ હતો કે આપણે આવા હાઈએસ્ટ માર્ક સુધી પહોંચી જશું? અને ખાસ કરીને વિષયની વાત કરીએ તો કેટલા વિષયવાર કેટલા માર્ક આવ્યા છે? બોર્ડમાં મેથ્સમાં 94 આવ્યા છે, ફિઝિક્સમાં 95 અને કેમેસ્ટ્રીમાં 89 આવ્યા છે, અને ગુજકેટમાં ઓવર 120માં 110 આવેલા છે માર્ક. ખાસ કરીને તમારો પપ્પા શું કરે છે? મારા પપ્પા ડ્રાઇવિંગ કરે છે, જે ઇકો ચાલક છે, મતલબ ઇકો ચલાવે છે. તમારા પરિવારમાં આ રીતના એન્જિનિયર ભવિષ્યમાં દીકરો બનશે એવું સપનું જોયું હતું તમારા પરિવારે? ના, એવું ક્યારેય સપનું વિચાર્યું પણ નહોતું. આ રીતે જે પ્રમાણે તમને જે માર્ક પ્રાપ્ત થયા છે એ સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનના લાભાર્થે જ, એટલે કે ટૂંકમાં એના ઓલા ઉપર જ થયું છે આ વાત બની છે? હા, 100% એના ઉપરથી જ બની છે. એટલે આ રીતે તમે જોયું કે નયન પરમાર હતા, એ આમ સામાન્ય રીતે વાત કરીએ તો મીડિયા સાથે આ બધી કોઈ વાત ન કરી હોય એટલે થોડોક સંકોચાય, અનુભવ ન હોય, અને ખાસ કરીને બોલવાની જે વાત આવે છે એમાં પણ ન હોય. પણ વાત એ છે કે એને એક રેકોર્ડ તો તોડ્યો છે, કારણ કે એને 90થી લગભગ બધા વિષયોમાં 90થી અપ માર્ક મેળવ્યા છે. અને ખાસ કરીને સાયન્સનો જે ગ્રુપ હોય છે એની અંદર પણ A1 ગ્રેડ મેળવ્યો છે. એટલે ઓછી સંખ્યામાં પણ સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનના જે સંચાલકો છે એને એટલી બધી ખુશી છે કે એમના જે વિદ્યાર્થીઓ છે લગભગ વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે અને એને જમ્પ પણ માર્યો છે. એની ખુશી પણ આજે અહીં જોવા મળી છે. સંઘર્ષ સાયન્સ એજ્યુકેશન જે દિગ્વિજય પ્લોટ ખાતે આવ્યું છે ને 58 નંબરમાં આવ્યું છે, અને ખાસ કરીને જ્ઞાનગંગા સ્કૂલની બાજુમાં આવેલું છે. અને એમને છેલ્લા 1 વર્ષથી આ સાયન્સનો અભ્યાસક્રમ શરૂ કર્યો છે અને જામનગરના વિદ્યાર્થીઓને એ આપ્યું છે. અને આ વર્ષે જે 2025નું જે રિઝલ્ટ આવ્યું છે એની અંદર ખરેખર એને બાજી પણ મારી છે. અને ખાસ કરીને ઓછી સંખ્યામાં, કારણ કે પહેલી વખત કોઈ વિશ્વાસ ન કરે અને સંખ્યા પણ ન હોય ને એ લોકો ખાલી માત્ર 15ની સંખ્યામાં એ લોકોએ આગળ વધ્યા છે. અને ખાસ કરીને એમાંથી હોનાર વિદ્યાર્થીઓ બનાવ્યા છે. પહેલાં સામાન્ય વિદ્યાર્થીઓ હતા, પણ એનું ટેલેન્ટ ઓળખીને આ લોકોએ જે પ્રમાણે એના ઉપર ફોકસ કર્યું હતું, જે પ્રમાણે એને મહેનત કરી હતી એ મહેનત લેખે લાગી હોય એવું લાગે છે. અને ખાસ કરીને A1 ગ્રેડ 3 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે સાયન્સના ગ્રુપની અંદર. અને ખાસ કરીને અહીંના જે સંચાલકો છે નિલેશ ઝાલા સાહેબ, જે કેમેસ્ટ્રીનો અભ્યાસ કરાવે છે અને 8 વર્ષનો બહોળો અનુભવ છે. અને ખાસ કરીને એક સપનું એમનું છે જામનગરના વિદ્યાર્થીઓને 11-12 સાયન્સનું જે શિક્ષણ બહાર લેવા જાય છે તો એ લોકોને ઘર આંગણે જ મળી જાય અને ઘર આંગણે જ મા બાપની દેખરેખમાં જ
જ આ વસ્તુ બને એવો એનો બેસ્ટ પ્રયત્ન છે. અને ખાસ કરીને ડૉક્ટરો બનાવવા, એન્જિનિયર બનાવવા આવું એક સપનું જોયું છે. અને આવતા દિવસોમાં એની જે પ્રમાણે એનો ઉત્સાહ છે, એનું જે ટેલેન્ટ છે, જે પ્રમાણે એની મહેનત છે, એ પ્રમાણે આવતા દિવસોમાં જામનગરની જનતાને જોવા પણ મળશે. કારણ કે મારો એજ્યુકેશનનો થોડોક મારો શોખનો વિષય હોય છે, એટલે હું વારંવાર આ વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવા માટે આ રીતના ઇન્ટરવ્યૂ લેતો હોય. પણ એના જે સંચાલકો છે એ પણ જે આમ વાત કરીએ તો સ્ટુડન્ટ લાઈફમાં જ છે. અને ખાસ કરીને એમનો જે ઉત્સાહ છે, કારણ કે એ પણ સિનિયર શિક્ષકોમાં ભણ્યા છે અને વિષય નિષ્ણાત શિક્ષકો પણ ભણ્યા છે, અભ્યાસ કર્યો છે પોતાનો, અને એક સપનું પણ જોયું છે કે ભાઈ અમે પણ આવતા દિવસોમાં આ જામનગરના વિદ્યાર્થીઓ, ડૉક્ટર છે, એન્જિનિયર છે, આ બધા ઉચ્ચ આગળ વધે એવો બેસ્ટ એનો પ્રયત્ન છે. આ જ રીતે વાત કરીએ પરમાર ક્રિશ, કે જે સામાન્ય પરિવારમાંથી આવે છે, સામાન્ય વિદ્યાર્થી છે, પણ એમાં પણ એને જમ્પ માર્યો છે અને એ આગળ વધ્યા છે. A1 ગ્રેડની અંદર પણ એને 90થી ઉપર બધા વિષયોમાં એને માર્ક મેળવ્યા છે. તો આપણી સાથે પરમાર ક્રિશ જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે દીકરા, તે જે પ્રમાણે અહીંયા રિઝલ્ટ મેળવ્યું છે, ખાસ કરીને સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનના જે સંચાલકો છે એ પણ ઉત્સાહિત હોવાને કારણે આ વાત બની છે. શરૂઆતમાં હું MCQ સોલ્વ કરવાથી બીક મને બહુ લાગતી હતી. ધોરણ 12 મેં સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનમાં અભ્યાસ કર્યા બાદ મારી સૌથી મોટી વીકનેસ જ મારી સ્ટ્રેન્થ બની ગઈ. અહીંયાના સરો MCQ ખૂબ જ સોલ્વ કરાવે છે, તેથી મારો જે ડર હતો એ પણ દૂર થઈ ગયો હતો. એના કારણે જ મેં એટલું સારું પરિણામ પ્રાપ્ત કર્યું છે. મારી નાની મોટી કંઈ પણ ભૂલ હતી. આ ઉપરાંત મારા જે ટોપિક સ્ટ્રોંગ છે કે વીક છે એનું માઇક્રો એનાલિસિસ અહીંયાના સરો ધ્યાનમાં રાખે છે, અને જ્યાં ભૂલ પડે ત્યાં એ પોતાનું પૂરતું ધ્યાન આપે છે કે ભૂલ પાછી ન થાય. એના લીધે જ મેં આ પરિણામ પ્રાપ્ત કર્યું છે. એ બદલ હું તેમનો આભાર માનું છું. ખાસ કરીને વિષયની વાત કરીએ તો મુખ્ય સાયન્સના 3 વિષય હોય છે, તો એની અંદર કઈ ટાઈપના માર્ક આવ્યા છે? મેથેમેટિક્સમાં મારે 94 માર્ક આવેલા છે, કેમેસ્ટ્રીમાં 94 અને ફિઝિક્સમાં 91 ગુણ પ્રાપ્ત કરેલા છે મેં. ખાસ કરીને ગુજકેટની વાત કરીએ એમાં પણ ફિઝિક્સની અંદર તે 40માં 40નો વિક્રમ સર્જ્યો છે જામનગર લેવલે. એ બદલ તો નાગપાલ સરનો આભારી છું, કારણ કે મેં કીધું એ પ્રમાણે 11માં MCQ સોલ્વ જ નહોતો કરતો. 12માં સંઘર્ષમાં એજ્યુકેશનમાં અભ્યાસ કર્યા બાદ અહીંયા ઘણો બધો મેં એક્સપિરિયન્સ કર્યો છે. સર એટ ધ ટાઈમ ડાઉટ સોલ્વ કરાવતા હોય છે, રાતે 11 વાગે પણ અમારી સંભાળ લેતા હોય છે. ખાસ કરીને ગુજકેટની અંદર માર્ક કેટલા આવ્યા છે? ફિઝિક્સમાં 40માંથી 40 ગુણ પ્રાપ્ત કર્યા છે, કેમેસ્ટ્રીમાં 36.75 અને મેથ્સમાં 32.25 પ્રાપ્ત કર્યા છે. ખાસ કરીને તે આ રીતનું સપનું જોયું હતું કે આ રીતના A1 ગ્રેડ સાયન્સ ગ્રુપની અંદર આવી જશે? ના, મેં આ સપનું જોયું ન હતું. ખાસ કરીને સરો અમને આ સપના બતાવતા, પણ હું માનતો ન હતો એમાં. ખાસ કરીને આગળ જઈને તારે શું કરવું છે? આગળ જઈને DAIICTમાં મારે કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવું છે. ખાસ કરીને તારું લગભગ હું માનું તે તારું 50% સપનું તો સાકાર થઈ ગયું એવું લાગે છે આ રિઝલ્ટ આવ્યા પછી. હા, હવે તારે 50% હજી વધારે સંઘર્ષ કરીને તારા જે કારકિર્દી છે તારી પોતાની વ્યક્તિગત, એ તારે લગભગ પૂરી થઈ જશે. હા. એટલે આ રીતે જોયું કે ધોરણ 11-12 સાયન્સ છે એ એક આપણી જે કારકિર્દી હોય છે એનું પ્રથમ પગથિયું હોય છે, પણ આ ફરજિયાત હોય છે. જો આમાં આપણે સફળ થાય તો જ ભવિષ્યમાં આપણે આગળ નીકળીએ. પણ આ રીતે સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનના જે સંચાલકો છે એ વિદ્યાર્થીઓના કપાળ વાંચી શકે કે ભાઈ આમાં આ છોકરામાં કેટલું ટેલેન્ટ છે, શું ઘટે છે કે જે વિદ્યાર્થીઓને આપણે આપીએ તો એ વ્યક્તિ આગળ વધે. તો આ રીતે બધી વસ્તુનો નિચોડ કર્યો છે, એનું એનાલિસિસ કર્યું છે, અને એ પ્રમાણે એ વિદ્યાર્થીઓમાં મહેનત કરી છે. એ મહેનતના પરિણામમાં આ વિદ્યાર્થીનું ભવિષ્ય તો બની ગયું છે. આવતા 5 વર્ષ પછી આ દીકરાનો આપણે ફરી ઇન્ટરવ્યૂ લેશું, અને જોજો તમે 5 વર્ષ પછી આખી વાત બદલી ગઈ હશે. એની ભવિષ્ય, એનું પરિવાર પણ એટલું બધું અપગ્રેડ થઈ ગયું હશે, કારણ કે આર્થિક સમૃદ્ધિ પણ આવી ગઈ છે. કારણ કે જે લોકો અત્યારનો સમય છે ભણવું ફરજિયાત છે, અને આવતા દિવસોમાં એન્જિનિયર કે ડૉક્ટર કોઈ પણ ક્ષેત્રમાં જવું ભણવું જરૂરી છે. પણ આ લોકો તો એટલમ જમ્પ પાડ્યો છે, ખાસ કરીને 11-12 સાયન્સમાં આગળ વધ્યા છે. એટલે સંઘર્ષ એજ્યુકેશન ટ્રસ્ટને GTPL જામનગર ન્યૂઝ પણ આ બાબતે જે પ્રમાણે મધ્યમ પરિવારના વિદ્યાર્થીઓને જે પ્રમાણે એમને સહકાર આપ્યો છે, અને એનું જે કપાળ વાંચીને જે પ્રમાણે જ્ઞાન આપ્યું છે, તો અમે પણ એને વંદન કરીએ છીએ. GTPL જામનગર ન્યૂઝ પણ એને અભિનંદન પાઠવે છે. અમે છેલ્લા 15 મિનિટથી અમે લોકો સંઘર્ષ સાયન્સ એજ્યુકેશન ખાતે આવ્યા છે, અને ખાસ કરીને હમણાં જ તમે પરમાર નયન અને પરમાર ક્રિશને સાંભળ્યા. અને ખાસ કરીને સાયન્સનો એવો સારો અભ્યાસ કરવામાં આવે છે. ખાસ કરીને અહીંયા વિષય નિષ્ણાત શિક્ષકોની ફોજ હોય છે, એટલે કે લગભગ વિષય નિષ્ણાત શિક્ષકો જ વિદ્યાર્થીઓને ભણાવે છે. અને ખાસ કરીને ઓઝા પૂર્વ જે 98 PR લઈ આવ્યા છે, આપણી સાથે જોડાયેલ છે ઓઝા પૂર્વ. આપણે એમને પૂછ્યું કે સાહેબ અહીંયા કઈ ટાઈપનું અહીંયા એજ્યુકેશન દેતા હતા કે તમે 98 PR સુધી પહોંચી શક્યા છો? તો અહીંયા એજ્યુકેશનની વાત કરું તો અહીંયાના ફેકલ્ટી ખૂબ જ સપોર્ટિવ છે, ડાઉટ સોલ્વ કરે છે જે બધા. અને અહીંયાનું પર્સનલી મારું શેડ્યુલ પણ એવું હતું કે 7:30 થી 1 તો સ્કૂલનો ટાઈમ જ હતો, અને પછી 1 થી 2નો બ્રેક રહેતો, અને 2 થી પછી 6 વાગ્યા સુધી રીડિંગ રહેતું, અને લાસ્ટમાં એક્ઝામના ટાઈમમાં તો તે રીડિંગનો ટાઈમ 8-9 વાગ્યા સુધી રાતના રહેતો, અને સર પણ અમારી સાથે રહેતા.
જે અમને ડાઉટ સોલ્વ કરાવતા, કાંઈ ડિફિકલ્ટી હોય તો એ સોલ્વ કરાવતા. અને એ પછી આ પરિણામનો શ્રેય તો મુખ્યત્વે સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનને, મારી ખુદની મહેનતને, મારા મમ્મી પપ્પાના સેક્રિફાઈસને અને ભગવાનના આશીર્વાદને જ જાય છે. એના વગર તો આ શક્ય ન હોત આવું પરિણામ. ખાસ કરીને ટેસ્ટની વાત કરીએ તો ટેસ્ટ પણ સમયાંતરે લેવાતી હતી. હા, ટેસ્ટ પણ આમ નોર્મલ ટાઈમમાં તો દર વીકમાં એક ટેસ્ટ હતી, પરંતુ છેલ્લે જ્યારે ટેસ્ટનો એક્ઝામનો સમય આવ્યો ત્યારે તો હર રોજ અમારે ટેસ્ટ હતી અને બીજા જ દિવસે પરિણામ પણ જાહેર કરાતું. અને જેથી અમારે જ્યાં અમારી ભૂલ હોય, ન સમજાતું હોય, એ ડાઉટ ડિફિકલ્ટી પણ સોલ્વ થઈ જતી, એટલે પેપરનું સંપૂર્ણ એનાલિસિસ પણ અહીંયા થઈ જતું. ખાસ કરીને જે 98 PR આવ્યા છે આપને, એ એનો સંતોષ છે અને આગળ જઈને શું કરવું છે? હા, 98 PR તો મારી મહેનત પ્રમાણે સંતોષ જ છે મને આ PRનો. આગળ જઈને મારે એન્જિનિયરિંગ કરવાનો વિચાર છે કમ્પ્યુટર સાયન્સમાં. ખાસ કરીને સંઘર્ષ સાયન્સ એજ્યુકેશન જે 11-12 સાયન્સનો તો અભ્યાસ કરાવે છે, એની સાથે JEE અને નીટની પણ અહીંયા તૈયારી કરવામાં આવે છે. અને ખાસ કરીને બેઝિક વાત એ જ હોય છે. અત્યારે ગુજરાત બોર્ડની જે વાત આવે છે એની અંદર તો એની નોંધ લેવાય છે, પણ ખાસ કરીને આગળ વધવું હોય તો JEE પણ જરૂરી છે, નીટની અંદર પણ માર્ક જરૂરી છે. અને એની અંદર એના આધાર ઉપર જ આગળ આપણે સારી કોલેજની અંદર એડમિશન મળતું હોય છે. પણ એ પણ વ્યવસ્થા હોવાને કારણે JEE એની મેઇનનું રિઝલ્ટ આવી ગયું છે, એડવાન્સનું હવે આવશે, નીટનું પણ હવે આવશે. પણ એની અંદર એમના જે 15 વિદ્યાર્થી હતા એમાંથી એક વિદ્યાર્થીએ બાજી મારી છે. એટલે કે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર વાત કરીએ તો એનો રેન્ક હોય છે. માવાણી લક્ષ્ય 87નો રેન્ક મેળવ્યો છે. તો આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછ્યું કે સાહેબ અહીંયા JEEની તૈયારી જે છે એ કઈ ટાઈપની કરાવતા હતા? અહીંયા તો એટમોસ્ફિયર તો પહેલી વાત તો એ સંઘર્ષ સાયન્સ એજ્યુકેશન ટીમનો એટમોસ્ફિયર બહુ જ પોઝિટિવ હતો. ને અમારે અહીંયા કોમ્પિટિટિવ એક્ઝામ છે તો MCQ પણ એ પ્રકારના કરવાના હોય. એમાં MCQમાં જે પણ આપણને એવા હોય કે જે આપણે પહેલે તો પ્રીવિયસ યરના ક્વેશ્ચન સોલ્વ કરવા પડે. એમાં જે આપણે ડાઉટ ડિફિકલ્ટી આવે એ અમારા સર જેમ કે ભાવેશ સર ને નિલેશ સર, એ નાના મોટા ડાઉટ્સ હોય ને જોગલ સર જે મેક્સના સર જે એ એમાં એટલે અમારે સોલ્વ કરાવે. ને બીજી વાત એ કે આ એક્ઝામમાં છે ને આપણને એક પોઈન્ટમાં તમારે બહુ મોટો ગેપ આવી જાય. પછી આ એક્ઝામમાં આપણને જે MCQ હોય ને એમાં ખાલી એક MCQમાંથી એમાં 4-5 ક્વેશ્ચન બનતા હોય. તો એ લોકો તો શું હોય MCQ આવી જાય. હવે MCQમાંથી બીજા 5 MCQ કાઢવા એ અમારા સર અમને કાઢી આપે કે ભાઈ આમાંથી આવું આવશે તો તમારે કેવી રીતના કરવાનું, શું ભૂલ થાય એ પણ અમારે ખબર પડી જાય, ને શું આપણે એમાં પ્રોફિટ થાય, એમાં શોર્ટ ટ્રીક શું હોય એ પણ અમને સર શીખાડે અહીંયા. ખાસ કરીને JEEમાં 87મો રેન્ક આવ્યો છે. તો એ બાબતનું સપનું જોયું હતું કે ત્યાં સુધી આપણે પહોંચી જઈશું? ખાસ કરીને ઇન્ડિયા લેવલે આખી વાત છે. ના, એવું સપનું તો હતું નહીં, પણ સરે આ જે સપનું સાકાર કરવામાં જે મોટો હાથ છે ને એ મારા સરનો હાથ છે. એટલે અહીંયા સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનમાં હું જ્યારે જોડાણો ત્યારે મારે એવું નહોતું કે આપણે ઓલ ઇન્ડિયા રેન્ક ટોપ 1 લાખમાં આવશું, એવું આપણું સપનું નહોતું કે આવો સારું પરિણામ અમને અહીંયા આવીને મળશે. પછી ધીરે ધીરે આગળ વધતા ગયા ને જ્યારે લાસ્ટમાં કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે JEE મેન જ્યારે આવવાની હતી ત્યારે એવું ફીલ થઈ ગયું હતું કે આપણે ટોપ 1000 સ્ટુડન્ટ્સમાં તો હશું જ. ને છેલ્લે પરિણામ તો આપણી સામે છે જ કે ઓલ ઇન્ડિયા રેન્ક 87 પ્રાપ્ત કરેલ છે. 100માંથી આવી ગયા ને આપણે ટોપ 100માં છીએ. એમ આગળ જઈને શું કરવું છે? આગળ જઈને એન્જિનિયરિંગ કરવું છે ને ઇન્ડિયાની ટોપ કોલેજમાં જોઈન થવાનું છે સપનું આપણું. આ રીતે તમે જોયું કે આ JEEની સારું રિઝલ્ટ આવવાને કારણે આ દીકરો છે એ ભવિષ્યમાં જે એન્જિનિયરિંગની જે ટોપ લેવલની જે કોલેજ હશે એમાં એડમિશન પણ મેળવશે. એ માત્ર આભારી છે તો સંઘર્ષ સાયન્સ એજ્યુકેશન આભારી છે. ખાસ કરીને હમણાં જ તમે સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનના વિદ્યાર્થીઓ, હોનાર વિદ્યાર્થીને જોયા અને ખાસ કરીને સાંભળ્યા હોતે, અને ખાસ કરીને હોનાર હતા નહીં પણ હોનાર બનાવવામાં આવ્યા છે અને એનું ભવિષ્ય પણ ઉજળું કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનના જે મુખ્ય સંચાલકો છે એ પણ વિષય નિષ્ણાત શિક્ષકો છે, એ ક્લાસરૂમમાં ભણાવવા જાય છે. એવા નિલેશ ઝાલા સાહેબ કે જે કેમિસ્ટ્રીનો વિષય લે છે અને 8 વર્ષનો બહોળો અનુભવ છે. અને ખાસ કરીને ભાવેશ નાગપાલ જે ફિઝિક્સનો વિષય લે છે અને 5 વર્ષથી લગાતાર ભણાવે છે. અને એક ભણાવવા ખાતર ભણાવતા નથી અને એક વિદ્યાર્થીઓ સારું કરવું છે એવા ભાવથી ભણાવે છે. તો આપણી સાથે નિલેશ ઝાલા સાહેબ જોડાયેલા છે. આપણે એમને પૂછ્યું કે સાહેબ તમારી પાસે સંખ્યા માત્ર 15ની હતી, છતાં પણ તમે સાયન્સના ગ્રુપની અંદર A1 ગ્રેડ લેવા સફળ થયા છો. એનું મુખ્ય કારણ શું છે? હવે સાહેબ જેટલું હું માનું છું, જેવું મને લાગે છે
કે એવું ખાસ અઘરું સાયન્સના વિષયો નથી. જો બાળકને યોગ્ય પીરસનાર હોય, એને ગળે ઉતરે એવું કહેનાર હોય તો એવું ખાસ અઘરું નથી. આ વાતની સાહેબ આપણી પાસે સાબિતી છે. નહીંતર 75%માંથી 93 સુધી પહોંચાડવું ને આ લોહી રેડવા જેવી વાત છે. કદાચ મેન સાહેબે વર્ષ દરમિયાન ઘડિયાળનો કાંટો નથી જોયો, ઘરેથી આવતા ફોન કોલના જવાબ નથી આપી શક્યા. મતલબ કે બાળકોની પાછળ છીએ, બાળકો માટે છીએ, કોઈ ધરારી નથી. પહેલી વાત, ઘણા લોકો એવું કરે છે કે અમુક પર્સન્ટેજ જોઈને ધરાર સાયન્સમાં લઈ જાય છે. આપણી એવી ક્યારેય નીતિ નથી રહી સાહેબ. વિદ્યાર્થીને ગમે છે, એને મજા આવે છે. અને સૌથી અગત્યનું એક શિક્ષક તરીકે જે મને લાગે છે કે જો વિદ્યાર્થી તમારી સામે હસી નથી શકતો ને તો તમે કીધેલું કંઈ કરી નથી શકતો. મતલબ એક ગમ્મત સાથેનું જ્ઞાન હોય, એને મજા આવે. પ્રેક્ટિકલ લાઈફની અંદર સાયન્સ છે જ સાહેબ. તમે મને 10 વસ્તુ પૂછો, 9માં હું તમને કેમેસ્ટ્રી બતાવી દઉં. આ સક્ષમતા છે અથવા તો ઈશ્વરની દેન છે કે આપણી મહેનત છે, બરાબર. એટલે એવું ખાસ અઘરું નથી, પણ જો બાળકોને યોગ્ય રીતે પીરસવામાં આવે. બીજું, એવું ખાસ મોંઘું નથી. જામનગરમાં રહેતા અહીંના વિદ્યાર્થીને બહાર ન જવું પડે એવા 100% અમારા નજીકના ભવિષ્યમાં પ્રયત્ન રહેશે. ભરોસો અપાવવા માટે રિઝલ્ટ હોય. હવે સત્યથી મોટી કોઈ સાબિતી નથી, જે એક ઈશ્વરની કૃપા અને અમારા વિદ્યાર્થીઓની મહેનત, જે કારણોસર અમે લઈ આવ્યા છીએ. બીજો ખાસ કોઈ સંદેશ નથી. બાકી તો વાલી અને ઓડિયન્સ સમજદાર છે સાહેબ. ખાસ કરીને ધારો કે તમારે જે અનુભવ છે એ અનુભવ વિદ્યાર્થીઓને કામે લાગશે. કારણ કે જે પ્રમાણે તમે, કારણ કે હું છેલ્લા ઘણા વર્ષોથી આ શિક્ષણ બાબતના તમારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે, શિક્ષકોને, સ્કૂલના મેનેજમેન્ટને પ્રોત્સાહન દેવાના ભાગરૂપે હું ઇન્ટરવ્યૂ વારંવાર લઉં છું. પણ મારો અનુભવ છે કે તમે જે પ્રમાણે 15ની સંખ્યામાં જે પ્રમાણે છોકરાઓનું ટેલેન્ટ ઓળખીને તમે આગળ વધ્યા છો, તો એ પણ એક અભિનંદન પાત્ર છે. ના, ખૂબ ખૂબ આભાર સાહેબ એના માટે પહેલી વખત તો, બરાબર. બીજું કે બાળક દરેક કંઈક ને કંઈક કાબિલિયત રાખતો હોય છે. આપણે એમની પાછળ અમુક સમય આપવાની વાત હોય. જે ખૂબ મોટું ચલાવે છે ને, આ લોકો માટે કદાચ પર્સનલી આવું કરવું શક્ય નથી. એક બેનિફિટ તરીકે અમને જે મળ્યું છે એ આવું છે કે અમારી મર્યાદિત સંખ્યા હતી, અમે પર્સનલ ટચ લઈ શક્યા. વિદ્યાર્થીને ક્યાં કેવું અને શું ખૂટે છે ને આ રોજ પીરસી શક્યા સાહેબ. એક બહુ સરસ કહેવત છે કે ભાઈ રોજ કરવાથી કામ નથી આવડતું ને તોય તમે એમાં નિપુણ કે બહુ સારા કારીગર બની કે બનાવી શકો છો. આ વાત આજે અમે સાબિત કરી બતાવી છે સાહેબ. આ જ રીતે એમના જે સાથે જોડાયેલા છે અને ખાસ કરીને બંને સંચાલકો છે એવા ભાવેશ નાગપાલ કે જે ફિઝિક્સ વિષયની છે, ક્લાસરૂમમાં જઈને અને વિદ્યાર્થીઓને પૂરેપૂરું જ્ઞાન આપે છે. એનું પેલું વાત કરીએ તો વિદ્યાર્થીઓને 90 ઉપરના તો માર્ક અપાવ્યા છે એમને ફિઝિક્સમાં. અને ખાસ કરીને ગુજકેટની અંદર 40 માર્ક પણ આપવામાં સફળ થયા છે. એવા ભાવેશ નાગપાલ આપણી સાથે જોડાયેલા છે. આપણે એને પૂછશું કે સાહેબ, તમે તો જામનગર લેવલે એક મોટી ક્રાંતિ સર્જી દીધી. 40માંથી 40 માર્ક વિદ્યાર્થીને અપાવ્યા છે. યસ, ઓબ્વિયસલી, થેન્ક યુ. અને આ તો આપણે એક સરસ્વતી માતાની દેન, મા બાપના આશીર્વાદ અને વિદ્યાર્થીઓની મહેનત સાથે સાથે આપણો એક અનુભવ ને આપણી એક ભૂખ હોય કે આપણે જામનગરમાં જોરદાર રિઝલ્ટ આપવું છે અને બાળકોનું કેરિયર છે એ બહુ સારું થઈ જાય ને સારી જગ્યાએ જઈ અને જો એક બાળક છે ને સફળ થતું હોય ને ભણતરમાં સારું રહે તો એની 3 પેઢી સુધરી જાય. એક તો પોતે સારી લાઈફસ્ટાઈલ મેળવી શકે, બરાબર, એના મા બાપને સારું જીવન આપી શકે અને હવેથી એના જે બાળકો આવશે એનું બી હવેથી આગળ બહુ પરિવાર બહુ સારું રહે. એક અમારો એક ધ્યેય હોય છે, બરાબર. હું પોતે એક એન્જિનિયર છું, મિકેનિકલ એન્જિનિયર. મેં બીવિંગમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું છે. મિકેનિકલ એન્જિનિયરિંગમાં ટોપ 5માં આવતી એક કોલેજ છે. મારું એક સપનું રહી ગયું હતું કે સારી એનઆઈટી કે સારી આઈઆઈટીમાં એડમિશન મેળવી નહોતા શક્યા, કેમ કે અમારી વખતે ZEE ગુજરાતમાં નવું આવ્યું હતું અને કોઈ શિક્ષકોને પણ ખાસ એટલું બધું જ્ઞાન નહોતો. તો અમે અમારા સ્વ પ્રયત્ને બને એટલો પ્રયત્ન કર્યો, પણ તેમ છતાંય સારા ગુણ મેળવીને બીએમાં એડમિશન મેળવી લીધેલું. રેડી. અને એક મારી પાસે એક એવી ભૂખ રહી ગઈ છે કે હું પોતે એનઆઈટી કે આઈઆઈટીમાં એડમિશન નથી મેળવી શક્યો તો કાંઈ વાંધો નહીં, મારા બાળકોને હું મોકલીશ. હવે એ ભૂખ જે એ તમે જે છે એ ખાલી જો માની લો કે સંતોષાત તો એ મારા પૂરતી જ સાબિત રહે. જે ઈશ્વરે કર્યું કે હું ન પહોંચી શક્યો એ બહુ સારી બાબત થઈ. હવેથી જેટલા બી બાળકો મારી પાસે આવશે, અમારી પાસે ભણશે, એ બધાને હું પ્રયત્ન કરીશ કે એનઆઈટી કે સારી આઈઆઈટીવાળી કોલેજમાં એડમિશન મેળવીએ. ખાસ કરીને જામનગરની વાત કરીએ તો જામનગરમાં સાહેબ આમ તમે જોવું તો એજ્યુકેશન લેવલે ખાસ કરીને 11-12 સાયન્સનું એજ્યુકેશન તમારે જેમ કોઈ નિષ્ણાત શિક્ષકો ન હોવાના કારણે પણ થોડુંક જામનગર છે પાછળ રહી જાય દર વખતે રિઝલ્ટમાં. હા, એક ઓબ્વિયસલી સાચી બાબત છે કે ભાઈ શરૂઆતમાં JEE નીટ છે એ કોટા લેવલે ભણાવતું, પછી ધીરે ધીરે અમદાવાદ આવ્યું, પછી રાજકોટ આવ્યું. રાજકોટનું હજી થોડુંક જ લેવલ છે, પણ જામનગરમાં જે લેવલ છે એ પહોંચી નથી શક્યું. તો બસ એ જ અમારા એક પ્રયત્નો છે કે ભાઈ આ બાળકો છે એને જામનગરમાં જ ઘર આંગણે રહી, મા બાપની નજરે હેઠળ રહી, ડિસિપ્લિનમાં રહી અને બાળકો સારી મહેનત કરે અને સારી કોલેજમાં એડમિશન
મેળવે, બરોબર. અને બીજી આજુબાજુની સંસ્થાઓ અથવા તો ઘણી બધી જામનગરમાં એવી બધી છે કે જેમાં હજી ખાસ એટલી બધી મહેનત નથી થતી, તો આપણે અહીંયા બહુ સારી મહેનત કરાવી છે બાળકોને. જો બાળકોનું રિઝલ્ટ કદાચ પ્લસ માઇનસ ક્યારેક આવી શકે, પણ આપણે અહીંયા સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનમાં બાળકો આવીને હું તમને એટલી 100% ખાતરી મેળવી શકું કે બાળકો અહીંથી મહેનતું થઈને જશે જ. ખાસ કરીને તમારી શિક્ષણ આપવાની પદ્ધતિ કઈ રીતે છે? મેં જોયું છે અહીંયા તમે પોતે આ સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનના સંચાલકો છો, છતાં પણ તમે ક્લાસરૂમમાં જઈને વિદ્યાર્થીઓને 1 by 1 એનો પીરિયડ લેવો છો અને ટોટલી 100% માર્ગદર્શન તમે આપો છો, તમે પોતે પાર્ટનર હોવા છતાં, આ સંસ્થાના ટ્રસ્ટી હોવા છતાં. હા, ચોક્કસ. કેમ કે ખરેખર છે ને, એક આપણે બાળકોને સાચા ધ્યેય સુધી આગળ વધારવા માટે સૌથી વધારે સમય જે બાળકો સાથે કોન્ટેક્ટમાં રહેતો ને શિક્ષકો જ છે. તો સ્કૂલમાં માની લો કે માત્ર સંચાલન કરીને આપણે એવું ન કરી શકીએ કે બાળકોના ટચ બારીના નેગેટિવ પોઈન્ટ શું છે, પોઝિટિવ પોઈન્ટ શું છે, કઈ વસ્તુમાં આપણે કામ કરાવવું. તો એક શિક્ષક તરીકે જઈને ક્લાસરૂમમાં ભણાવીએ અને સારું શિક્ષણ આપીએ તો એનાથી આપણે બાળકોના ટચમાં બી રહીએ અને જે પણ એના નેગેટિવ પોઈન્ટ્સ છે એના પર વર્ક કરી અને બહુ સારું રિઝલ્ટ લઈ આવી શકીએ. ખાસ કરીને 11-12 સાયન્સના જે પેરેન્ટ્સ હોય છે, વિદ્યાર્થીઓ હોય છે, એને એવી વાત હોય છે કે વર્ષ 2 વર્ષમાં શિક્ષકો બદલી જશે. એક તો કેમિસ્ટ્રી ધારો કે જે લોકો અભ્યાસ કરાવતા હોય એ 2-4-6 મહિના પછી બદલી જાય છે, તો એનું જે તમને કોઈ જે મુવમેન્ટ છે એ તૂટી જાય છે, એટલે લોકો નારાજ થઈ જાય, એના હિસાબે એનું રિઝલ્ટમાં ડાઉન થાય છે. તો તમારે ત્યાં એવું બનશે? ના સાહેબ, આપણે અહીંયા પોતે મુખ્ય 2 સબ્જેક્ટોના જ આપણે જે શિક્ષકો છે, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી, જે 2 ગ્રુપમાં ફરજિયાત આવવાના જ હોય છે, એ જ શિક્ષકો આપણે અહીંયા સંચાલક છે, તો એ કોઈ દી બાબત આવવાની જ નથી. ખાસ કરીને સાહેબ અત્યારે ધોરણ 10નું રિઝલ્ટ આવી ગયું છે. હવે ધારો કે લોકો જે આપણું ટીવી જોવે છે, જે લોકો તમારી સાથે આગળ અભ્યાસ કરવા માગે છે, તો એનું ધારો કે વાત આવે એડમિશનની, તો એડમિશન માટે કઈ રીતની અહીંયા પોલિસી સેટ કરવામાં આવી છે? હવે નોર્મલી એવું હોય છે સાહેબ કે જે બાળક 10માં 70 કે 75% તેથી વધારે લઈ આવ્યા છે, બીજું કે બાળક આ વાતની હા પાડે કે હા મમ્મી કે હા પપ્પા હું રોજની 3 કલાકની મહેનત કરીશ, આવા બાળકોએ સાયન્સ લેવા માટે અપિયર થવું જોઈએ, આવું મને પર્સનલી લાગે છે કે પર્સનલી સલાહ છે. બીજું કે 10th જેવું 11-12 સાયન્સ નથી, શરૂઆતમાં થોડું અઘરું લાગવાનું છે, બાળકે જાળવી રાખવાનું છે. દરેક વાલીઓને એક અપીલ છે કે ખાસ બાળકોને પંપાડવા ન જોઈએ, આગળ વધારવા માટે જો આપણે નામ સંઘર્ષ એટલે જ રાખ્યું છે કે અમે કરીએ છીએ, અમે તમને પણ કરાવશું અને કરવો જ પડશે, ફરજિયાત છે. તો જે કોઈ પણ બાળકો 10th મૂવિંગ 11th એડમિશન લેવા માંગે છે, સાયન્સ કરવા માંગે છે, આવું રિઝલ્ટ જોયા પછી એક ભરોસો બેઠા પછી, તો એમના માટે સાહેબ અત્યારે જ પર્સનલ ઇન્ક્વાયરીઓ આપણે ચાલુ જ છે. આજથી લઈને 20 કે 25 દિવસ સુધી, જ્યાં સુધી વેકેશન નથી ખુલતું ત્યાં સુધી સહેલાઈથી આવી શકે, મળી શકે, કોઈ વધારાની જાણકારી હોય તો લઈ શકે. ખાસ કરીને સાહેબ જે લોકો 11 પૂરું કર્યું છે, હવે ધારો કે 11માં એને જેવી જોઈએ એવી મજા નથી આવી, તો એને 12મા માટે એ લોકોને એડમિશન અહીં મળશે? જી એક્ઝેક્ટલી સર, જો કોઈ 12thમાં એડમિશન લેવા માંગે છે, એમની જૂની સ્કૂલમાંથી જે ચેપ્ટરો થઈ ગયા છે આપણે એમને બાહેંધરી આપીએ કે અમારે થઈ ગયા છે ત્યાં નહોતા થયા, તો અમે સમય જતાં વધીને 3 મહિનાની અંદર એમનો જૂનો સિલેબસ રિકવર કરાવી દઈશું અને એડમિશન એમને પણ અહીંયા મળવાપાત્ર છે સર. ખાસ કરીને એનું જે તમારું જે એનું સરનામું છે એ તમે સરનામું આપી દો કે જેથી કરીને તમારો એ લોકો સંપર્ક કરે. ઓકે, હવે આપણું સરનામું છે ને શ્રી જ્ઞાનગંગા સ્કૂલની બાજુમાં 58 દિગ્વિજય પ્લોટ, હિરજી મિસ્ત્રી રોડ. નહીંતર મેપ એડ્રેસ પણ છે, સંઘર્ષ સાયન્સ એજ્યુકેશન એવું લખશો એટલે 100% દરવાજા સુધી જ પહોંચાડી દેશે સર. બરાબર? ઓકે, થેન્ક યુ. એટલે ધારો કે એ લોકોનો કોન્ફિડન્સ એવો રાખવા માગે છે કે ભાઈ 11-12 સાયન્સમાં અત્યારે કેવું છે કે 11 સાયન્સમાં લોકો ખાસ કરીને પેરેન્ટ્સનો અનુભવ નથી હોતો, ખાલી બ્રાન્ડિંગના નામે લોકો આયલા જાય છે ને પછી ડિસ્ટર્બ થઈ જાય છે અને એ લોકોને આખી જે કારકિર્દી છે એ પતી જાય છે. તો તમારે ત્યાં એવું ન બને એની તકેદારી તમે લોકો રાખશો? એક્ઝેક્ટલી સર, રાખવી જ પડશે. અમે ગ્રોથ કરવાવાળા છીએ. પહેલી વાત, અમે શિક્ષકો જ સંચાલકો આટલા માટે બન્યા છે કે અમને ક્યાંય એવું લાગે કે કોઈ સ્કૂલિંગની અંદર આ વસ્તુ ખૂટે છે, આવું કરવું જોઈતું હતું, તો આજે માલિક છીએ કે પોતે હકાવીએ છીએ તો બહુ સરળતાથી એનું ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. ને કદાચ આવી નાની નાની વસ્તુઓના ફેરફાર છે ને એ જ એક મોટા ફેરફાર બની જતા હોય છે કે મોટું રિઝલ્ટ લઈ આવતા હોય છે સાહેબ. હું કહું છું ત્યાં સુધી તો રિઝલ્ટ છે ને એ તકેદારીનો જ રિઝલ્ટ છે. ખાસ કરીને ધારો કે જે લોકો રાજકોટ, અમદાવાદમાં અભ્યાસ કરવા જવા માગે છે, ખાસ કરીને ધોરણ 11-12 સાયન્સનો, તો એ લોકોને આપણે રોકવા છે, તો એ વસ્તુ રોકાઈ જશે તમારા કહેવાથી અથવા તો એના તમારા વિશ્વાસમાં એ લોકો આવી જશે? હવે એના માટે તો આ વાત છે હું ખરેખર તો વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપર છોડું છું, પણ એક ભરોસો અમે સાહેબ એવો અપાવી શકીએ કે આ સારું રિઝલ્ટ છે અને આપણે હજુ વધારે સારું કરી શકીએ. બીજું કે દૂર રહેવાથી, અમુક સ્વતંત્રતા મળવાથી જે ઉંમરની અંદર બાળકો હોય છે ને એની અંદર કોઈ વ્યસનો જાગવા, કોઈ દુર્ગુણો જાગવા, આવી ઘટનાઓ પણ ઘણી વધારે બનતી હોય છે. ખાસ કરીને અમુક લોકો સાહેબ વિવરિંગ માઇન્ડ હોય છે, ધોરણ 10નું રિઝલ્ટ આવ્યા પછી કે કોમર્સમાં જાવ કે સાયન્સમાં જાવ, તો એનું માર્ગદર્શન તમે પૂરું પાડશો? એ લોકો ધારો કે એડમિશન ન લેવાની માનસિકતા આવે તો એને એવા લોકોને તમે માર્ગદર્શન આપશો?
જો હવે દરેક વિદ્યાર્થી કે વાલી છે ને એ આપણા માટે અત્યારે ભગવાન સમાન જ છે અને 10 વર્ષ પછી પણ ભગવાન સમાન જ રહેવાના છે. તમે આવો છો એનો મતલબ એવો નથી કે અમારે ત્યાં એડમિશન લેવું જ, આવું કંઈ જ નથી હોતું. ઘણી વખત એવું થાય કે ખૂબ ઓછું રિઝલ્ટ છે અને તમે એડમિશન લેવાનો પ્રયત્ન કરો છો તો અમે પણ સામેથી તમને 2 વખત ના પાડીએ કે બેટા જો ઓછું છે, કરી શકો એમ હોય તો જ લેજો. સમજૂતી પૂરતું આવવું, આર્ટ્સ છે, કોમર્સ છે, સાયન્સ છે, આમની પસંદગી પૂરતું આવવું એમાં અમને કોઈ જ વાંધો નથી. તમે સહેલાઈથી આવી શકો સર. એટલે તમે જોયું કે ખાલી માત્ર આજે ટીવી ઉપર ઇન્ટરવ્યૂ લેવાથી એમને જે સ્વભાવ છે, એમની જે નિષ્ઠા છે પેરેન્ટ્સ અને વાલીઓ પ્રત્યે એ દેખાઈ આવે છે. અને ખાસ કરીને એને એક જામનગર લેવલે એક ક્રાંતિ લઈ આવી છે કે આવતા દિવસોમાં એ લોકોએ જામનગરના વિદ્યાર્થી જે બહાર જાય છે, ખાસ કરીને ધોરણ 11-12 સાયન્સ ભણવા માટે એને રોકવા છે અને ઘર આંગણે જઈને આ બાબતનું એજ્યુકેશન આપવું છે. એટલે જે લોકોને એક મારી વિનંતી છે કે નજીકથી જોયા છે એટલે કાંઈક તો એનામાં છે, મેં એમને નિરખા છે, જોયા છે અને થોડીક વાત પણ સાંભળી છે. તો 11-12 સાયન્સ એડમિશન લેતા પહેલાં આ એક સંસ્થાની મુલાકાત લેજો, તમને 100% આવતા દિવસનું તમારું ભવિષ્ય ઉજ્જવળ બનશે એ નક્કી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરમાં ત્રિરંગા યાત્રા અને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404. हॉलिडे परिवार में आपका स्वागत है. आप हमारे लिए बहुत इंपॉर्टेंट है. द हॉलिडे वाटर रिसोर्ट अब 2 टाइमिंग सेशन में चलता है. दिन में सुबह 10 से शाम 5 बजे तक और शाम को 6:30 बजे से रात 11 बजे तक. हमारे कस्टमर्स की खास डिमांड पे हम लाए हैं स्पेशल ऑफर समर धमाका. मंगलवार, बुधवार और गुरुवार 3 दिन एंट्री सिर्फ 300 रुपए है, जिसमें सिर्फ फैमिली और कपल्स को ही एंट्री मिलेगी. शुक्रवार, शनिवार, रविवार और सोमवार के लिए एंट्री 500 रुपए रहेगी, जिसमें बैचलर, कपल्स और फैमिली सबको एंट्री मिलेगी. एंट्री टिकट में आप पूरा दिन, पूरा वाटर पार्क, सारे पुल्स और सभी राइड्स अनलिमिटेड उपयोग कर सकते हैं. रिसोर्ट में खाने के लिए रेस्टोरेंट उपलब्ध है, जहां आपको गुजराती, चाइनीज, साउथ इंडियन, फास्ट फूड, आइसक्रीम, कोल्ड ड्रिंक्स सब मिल जाएंगे और आपके ऑर्डर के अनुसार पेमेंट करना होगा. हॉलिडे लाया है खास डिनर पॉइंट उन लोगों के लिए जिनको वाटर पार्क भी एंजॉय करना है और धूप भी नहीं झेलनी है. हम 6:30 बजे से रात को 11 बजे तक आपकी सेवा में रहेंगे, जिसमें 475 रुपए एंट्री फीस हर एक पर्सन की रहेगी और सिर्फ फैमिली को ही एंट्री मिलेगी. शाम को हम एंट्री के साथ अनलिमिटेड फूड कॉम्प्लीमेंट्री दे रहे हैं. फूड के लिए आपको कोई भी चार्ज देना नहीं है, जिसमें आपको सूप, स्टार्टर, पानी पूरी, चार्टर और पंजाबी डिश सब अनलिमिटेड मिलेगा. शाम को वेव पूल और 2 बड़ी राइड्स बंद रहेगी. बाकी सारे पुल्स, चिल्ड्रन एरिया और सारी बॉडी स्लाइड चालू रहेगी. बच्चों के लिए झूले और जंपिंग जैसी एक्टिविटी बिल्कुल मुफ्त रहेगी. आप हमारी वेबसाइट से भी ऑनलाइन बुकिंग कर सकते हैं. राजकोट जामनगर हाईवे पे रोड से दक्षिण साइड में जैन देरासर के पास हमारा रिसोर्ट है. आप गूगल मैप पे द हॉलिडे वाटर रिसोर्ट नाम से भी लोकेशन पा सकते हैं. हॉलिडे वाटर पार्क, जामबुड़ा चौकड़ी, जामनगर राजकोट हाईवे, जामनगर. फोन नंबर 0288 26 66 777. मोबाइल 81 415 56 633.
कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री। विद्यार्थियों के लिए एक शानदार मौका। आज ही एडमिशन के लिए संपर्क करें। ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर। અમારી બીજી બ્રાન્ચ આપના ઘર આંગણે, બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ, ધ પટેલ એકેડેમી સ્કૂલ બિલ્ડિંગ, પ્રગતિ પાર્ક 2, કૃષ્ણનગર મેઇન રોડ, જામનગર। कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 7285070999, 9825617482, इंग्लिश मीडियम 7600181011। दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। બીજેપીના આયોજન મુજબ આ યાત્રા ભારતીય સૈન્યનો જુસ્સો વધારવા માટે યોજાઈ હતી। પહેલગામ આતંકી હુમલા બાદ સૈન્યએ ઓપરેશન સિંદૂર અંતર્ગત આતંકીઓને જે જડબાતોડ જવાબ આપ્યો તેને વધાવવા માટે આ યાત્રા યોજાઈ હતી। આ બાઇક યાત્રા શહેરના વિવિધ માર્ગો પર ઘૂમી હતી અને તળાવની પાળે અમર જવાન સ્મારક ખાતે સૌએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ બાઇક ત્રિરંગા યાત્રામાં સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય શ્રી ચત્રભુજદાસજી મહારાજ, સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી RC ફળદુ, ધારાસભ્યો રીવાબા જાડેજા અને દિવ્યેશ અકબરી, મેયર વિનોદ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોડા, પૂર્વ ધારાસભ્ય લાલજી સોલંકી, શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી તથા બીજેપીના આગેવાનો અને કાર્યકર્તાઓ તેમજ માજી સૈનિક મંડળ પ્રમુખ ભરતસિંહ જાડેજા વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા। આ તિરંગા યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ઘૂમી હતી અને સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે પૂર્ણ થઈ હતી। આ તકે સાંસદ પૂનમબેન માડમે તિરંગા યાત્રા અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા જે નિર્દોષ ભારતીય નાગરિક ઉપર હુમલો કરવામાં આવ્યો અને એવા ભારતીય 26 પરિવારોના જે પરિવારજનો એટલે કે એમના પરિવારના પુરુષોને એ પિતાના રૂપમાં હોય, પતિના રૂપમાં હોય, દીકરાના રૂપમાં હોય, એની નિર્મમ જે હત્યા કરવામાં આવી એનો એક મજબૂત જવાબ આતંકવાદીઓ અને ઝીરો ટોલરન્સ ભારતે જે નીતિ મોદી સાહેબના નેતૃત્વમાં ટેરરિઝમ તરફ અપનાવી એનો એક મજબૂત જવાબ આપણા દેશના જાબાઝ સૈનિકોએ એટલે કે એરફોર્સ, આર્મી, નેવી અને BSF બધા જવાનોએ મળી અને મજબૂત જે જવાબ આપ્યો આતંકવાદીઓના કેમ્પ્સ ને જે નષ્ટ કરવામાં આવ્યા, અનેક આતંકવાદીઓનું એમાં હમલાના માધ્યમથી અને મજબૂતીથી જે મુંહતોડ જવાબ માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં આપણી ભારતીય સેનાએ જે રીતે આપ્યું એની જ એક સરાહના રૂપે અને જે સૈનિકોએ એનું જીવનું બલિદાન રાષ્ટ્રની રક્ષા માટે, રાષ્ટ્રના ગૌરવ માટે આપ્યું, એમને એક શ્રદ્ધાંજલિ રૂપે આજે જામનગર શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજન જામનગરની અલગ અલગ સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું છે। એમાં પૂર્વ સૈનિકો પણ છે, એમાં નાગરિકોની અલગ અલગ સંસ્થા છે, તમામ સમાજો, તમામ ધર્મો એટલે કે આખું જામનગર એકજૂટ થઈ અને એમને એમના સૈન્ય પર, એમના ભારતીય આપણી હિન્દની ફોજ એટલે આપણા સૈનિકો ઉપર કેટલું એમને ગર્વ છે એ એમને સરાહના કરવા, એમને સેલ્યુટેશન કરવા, એમને એક સલામી આપવા માટે
અહીંયા બધું એકત્રિત થયું છે અને જે વીર શહીદો આ આખા ઓપરેશન દરમિયાન જે શહીદ થયા રાષ્ટ્રની રક્ષા માટે, રાષ્ટ્રના ગૌરવને જાળવવા માટે, એમને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈ આ આખું આયોજન છે. આયોજનમાં તમે ઉત્સાહ જોઈ શકો છો કે નાગરિકોમાં, આગેવાનોમાં, બધા અલગ અલગ સંસ્થાના પ્રતિનિધિઓમાં એટલો એક ઉત્સાહ છે. આમાં કોઈને કેવું નથી પડ્યું કે યાત્રામાં ભાગરૂપ રહ્યો. સ્વયંભૂ એ બહેનો હોય, ભાઈઓ હોય, યુવાનો હોય, એ તમામ ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને માત્ર એક જ જજ્બા સાથે, એક જ વિચાર સાથે કે ભારત સામે કોઈ આંખ ઊંચી કરીને જોશે કે ભારત ઉપર કોઈ આપદા આવશે તો સમગ્ર ભારત એક છે અને ભારત એનો મુંતોડ જવાબ આપશે. આ બદલતું ભારત છે અને હવે ભારત આતંકવાદને સહન નહીં કરે અને માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે એક મજબૂત જવાબ આપણા સૈન્ય દળે આપ્યો છે, આપણા સૈનિકોએ આપ્યો છે. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ગુરુવારે બપોરે કમિટીના સભાખંડમાં ચેરમેન નિલેશ ગગથરાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં કુલ ₹3.51 કરોડના વિવિધ કામો અને ખર્ચને મંજૂરીઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્ય કામગીરી જોઈએ તો જામનગર શહેરમાં ₹48.56 લાખના ખર્ચથી પ્રી મોન્સૂન કામગીરી માટેની દરખાસ્ત મંજૂર થઈ છે. જો કે મંજૂરીની અપેક્ષાએ શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી છેલ્લા કેટલાક દિવસોથી ચાલુ જ છે. આ ઉપરાંત આ બેઠકમાં વોટર વર્કર્સ વિભાગના કામો, આરસીસીના કામો, ભૂગર્ભ ગટરના કામો, સિવિલના કામો વગેરે મંજૂર કરવામાં આવ્યા હતા. જામનગર શહેરમાં કોર્પોરેશન દ્વારા 3 નવા અર્બન સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યા છે, જેના ઓપરેશન અને મેન્ટેનન્સ માટેના કામ માટે કમિશનરે કમિટી સમક્ષ દરખાસ્ત મૂકી હતી, જે દરખાસ્ત આજે પેન્ડિંગ રહી હતી. આ ઉપરાંત અન્ય એક મુદ્દો ટાઉન હોલ નજીકના સર્કલને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ડેવલપ કરવાના કામ અંગેની દરખાસ્તનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વોર્ડ નંબર 16માં કીર્તિપાન સરદાર પાર્ક પાસેથી શરૂ કરીને વૃંદાવન પાર્ક સુધીની સ્ટ્રોમ વોટર પાઇપ ડ્રેનેજના કામને મંજૂરી આપવામાં આવી છે, જેની પાછળ ₹123 લાખનો ખર્ચો થશે. આ ઉપરાંત ₹16 લાખના ખર્ચે સિમેન્ટના રોડ અને સિમેન્ટના બ્લોકના કામને મંજૂરી આપવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં નદીના પટમાં આવેલા દબાણો દૂર કરવામાં આવશે. આ કામગીરીના ભાગરૂપે આ વિસ્તારો પૈકી બચુનગર વિસ્તારના 190 દબાણકારોને કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે. આ દબાણકારોને સાંભળવા માટેની સુનાવણી કોર્પોરેશન દ્વારા ટાઉન હોલના સેલરમાં યોજવામાં આવી હતી. આજે 15મી મેએ આ સુનાવણીમાં 65 દબાણકારોને સાંભળવામાં આવ્યા હતા. આ ઉપરાંત આવતીકાલે 16મી મેએ તેમજ આગામી 19મી મેના રોજ કોર્પોરેશન દ્વારા સુનાવણી રાખવામાં આવી છે. આ સુનાવણી સમયે કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા તથા મુકેશ વરણવા અને મુકેશ ગોસ્વામી હાજર રહ્યા હતા અને લોકોની રજૂઆત સાંભળી હતી. આ સુનાવણીઓ બાદ કોર્પોરેશન દ્વારા નદીના પટમાં ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવશે. જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા પશુઓનો ખૂબ જ ત્રાસ છે. ખાસ કરીને આ રખડતા પશુઓમાં ઘણા ખૂંટિયાઓ પણ હોય છે અને જુદા જુદા વિસ્તારોમાં આ ખૂંટિયાઓ વચ્ચે આક્રમક લડાઈ થતી હોય છે, ત્યારે લોકોનો અને વાહનોનો ખો નીકળી જવાની ભારે દહેશત રહેતી હોય છે અને આવી લડાઈને કારણે લોકોમાં એકદમ ભયનો માહોલ છવાઈ જતો હોય છે. જામનગરના વિકાસ રોડ નજીક મહિલા કોલેજ પાસે પણ આ રીતે 2 ખૂંટિયાઓ વચ્ચે ભયંકર લડાઈ થઈ હતી. આ સમયે વાહન ચાલકો અને પાર્કિંગ કરેલા વાહનોના માલિકો તેમજ આ વિસ્તારના રહેવાસીઓ અને અહીંથી પસાર થતા રાહદારીઓના જીવ અદ્ધર થઈ ગયા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભોગાત ગામમાં એક ટ્રકની હડફેટે એક બાઇક ચાલકનું મોત થયું છે. આ દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. દ્વારકા પોરબંદર હાઈવે પર ભોગાત ગામના બસ સ્ટેન્ડ નજીક આ ઘાતક અકસ્માત સર્જાયો હતો. એક બાઇક રોડ પર જઈ રહ્યું હતું ત્યારે પાછળથી ધસી આવેલા એક ટ્રકે આ બાઇકને હડફેટમાં લઈ લીધું હતું. જાણવા મળ્યું છે કે મૃતક બાઇક ચાલક ખંભાળિયા તાલુકાના ભાણ ખોખરી ગામના રહેવાસી હતા અને મૃતકનું નામ ધીરજભાઈ મેસવાણિયા હોવાનું પોલીસે જાહેર કર્યું છે. આ અકસ્માતની વધુ તપાસ પોલીસ દ્વારા ચાલી રહી છે. જામનગર જિલ્લા પંચાયત ખાતે 102 જેટલા ગામડાઓના સરપંચો અને તલાટી મંત્રીઓ માટે તાજેતરમાં સિવિલ ડિફેન્સ અંગે એક બેઝિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં નાગરિક સંરક્ષણની કચેરી તથા ફાયર વિભાગ દ્વારા યુદ્ધ જેવી પરિસ્થિતિના સમયે સૌએ જે સાવચેતીઓ રાખવાની હોય છે તે અંગે વિસ્તૃત સમજૂતી આપી તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમનો મુખ્ય હેતુ નાગરિકોને આપાતકાલીન પરિસ્થિતિમાં સ્વ બચાવની પદ્ધતિઓથી કઈ રીતે વાકેફ કરવા તે હતો. આ તાલીમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી દીપા કોટકે ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તાલીમમાં નાયબ નિયંત્રક VK ઉપાધ્યાય તથા ચીફ વોર્ડન કમલેશ પંડ્યા દ્વારા યુદ્ધના વિવિધ પ્રકારો અને તેમાં રાખવાની થતી સાવચેતીઓ અંગે સમજ આપવામાં આવી હતી. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. જામનગર મહાનગરપાલિકા. નાણાકીય વર્ષ 2025-26નો આપનો વેરો એડવાન્સ ભરપાઈ કરો અને મેળવો 10% થી 25% સુધીની રિબેટ. આ રિબેટ યોજનાનો લાભ 16/4/2025 થી 31/5/2025 સુધી લઈ શકાશે. આ યોજનામાં સામાન્ય કરદાતાઓને 10% રિબેટ, સિનિયર સિટીઝન, શારીરિક ખોટખાપણવાળા, બીપીએલ કાર્ડ ધારક અને વિધવા કરદાતાઓને 15% રિબેટ, માજી સૈનિકોને, સ્વાતંત્ર્ય સેનાનીઓ, શહીદોની વિધવાઓ, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, અપંગાશ્રમ અને અંધાશ્રમને 25% રિબેટ. રહેણાંક બિન રહેણાંક મકાનોમાં સોલાર સિસ્ટમ તારીખ 31/3/2025 પહેલા ઇન્સ્ટોલ કરેલ હોય તેવા કરદાતાઓને રેગ્યુલર ઉપરાંત વધારાનું 5% રિબેટ એક વખત. સતત 3 વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ભરનારને 2% વધુ રિબેટનો લાભ. ઓનલાઈન વેરો ભરપાઈ કરનાર કરદાતાને 2% ડિસ્કાઉન્ટ, વધુમાં વધુ ₹250. આપના મોબાઈલના પ્લે સ્ટોર તથા એપ સ્ટોરમાંથી જેએમસી કનેક્ટ એપ ડાઉનલોડ કરી પ્રોપર્ટી ટેક્સ ઓનલાઈન ભરવાની સાથે દરેક સર્વિસનો લાભ લઈ શકો છો. તેમજ મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com દ્વારા પણ ઓનલાઈન એડવાન્સ ટેક્સ ભરી શકો છો. હાઉસ ટેક્સ અને વોટર ચાર્જની રકમ ભરવા માટે અહીં આપેલી જગ્યાઓ ઉપર સ્વીકારાશે. મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન વિભાગ, 3 સિટી સિવિક સેન્ટરો જેમાં શરૂ સેક્શન, રણજીતનગર તથા ગુલાબનગર, તેમજ HDFC બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક,
IDBI બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓમાં અને મોબાઈલ ટેક્સ કલેક્શન વેન દ્વારા જાહેર જનતાને આ રિબેટનો લાભ લેવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ રિબેટ યોજનાની છેલ્લી તારીખ 31/5/2025 નોંધી લેશો. ધન્યવાદ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર જિલ્લાની 266 ગ્રામ પંચાયતમાં રેગ્યુલર ચૂંટણી અને 61 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણીઓ થશે. કુલ 327 ગ્રામ પંચાયતોમાં મતદારોની કુલ સંખ્યા 4,35,266 છે. જામનગર એરપોર્ટ કાર્યરત થયા પછી પણ ફ્લાઇટ રદ રહી હતી. દરમિયાન આજે 15 મેથી જામનગર મુંબઈ વચ્ચે દૈનિક ફ્લાઇટ ફરીથી શરૂ થઈ છે. જામનગરમાં વાંબે આવાસ નજીક સિદ્ધાર્થનગરમાં 22 વર્ષના રાહુલ ઉર્ફે ઋત્વિક સુરેશભાઈ વરણ ઉપર મુન્નો ઝાલા તથા તેના પિતા સહિતના શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. જામનગરમાં 3.5 વર્ષ પહેલા એક સગીરા સાથે એક વૃદ્ધે બીભત્સ હરકતો કરી હતી. ફિરોજ ઉર્ફે કાદુ મહમદ અલી કાદિયાણી નામના આ શખ્સને 20 વર્ષની સજાનો હુકમ થયો છે. જામનગરમાં વોર્ડ નંબર 1માં રાશન કાર્ડની કામગીરીમાં ગેરરીતિ થઈ હોવા અંગે ભાડેલા સમસ્ત સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે. ભાણવડમાં પદ્માવતી નગરમાં ભરતભાઈ દેવાભાઈ સાદિયાના ઘરની બહારના CCTV તોડવામાં આવ્યા છે. આ મામલામાં કિશોર જેઠાભાઈ ચાવડા, સવિતાબેન કિશોરભાઈ અને જયાબેન ચાવડા વિરુદ્ધ ફરિયાદ થઈ છે. ખંભાળિયા તાલુકાના સામોર નજીક રહેતા જગદીશભાઈ ગોજિયા કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે બાઇક ચાલક અબ્દુલભાઈ ગુલામભાઈ શેખ કાર સાથે ટકરાયા પછી ઈજાઓને કારણે અબ્દુલભાઈનું મોત થયું છે. ભાણવડ તાલુકાના ગુંદાની સીમમાં રહેતો 23 વર્ષનો દીપુ માલદેભાઈ ખૂંટી નામનો યુવાન ગત 10 તારીખથી ગુમ હોવાની પોલીસમાં જાહેરાત થઈ છે. ભાણવડના સેવક દેવળિયામાં રહેતી 23 વર્ષની શરીફાબેન ગત 10મી તારીખથી ગુમ છે. યુવતીના ભાઈ રહીમભાઈ ઇસ્માઇલભાઈ સમાએ ભાણવડ પોલીસમાં જાણ કરી છે. જામનગર નજીકના મુંગણીમાં એક આધેડની હત્યાનો બનાવ બન્યો હતો. પોલીસે બનાવમાં વપરાયેલું હથિયાર કબજે કર્યું છે અને આરોપીઓની ધરપકડ કરી છે. શૈલેષભાઈ ભગવાનદાસ ગોકુલ ગાંધીના 45 વર્ષના પત્ની ભાવિની બેન તે ઓમના માતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા શુક્રવારે 5 થી 5:30 પાબારી હોલમાં રાખવામાં આવી છે. સ્વર્ગસ્થ લાલજીભાઈ પોપટભાઈ ઝીંઝુવાડિયાના પુત્ર રમણીકલાલ તે નિલેશભાઈ નરેન્દ્રભાઈ તથા હિનાબેનના પિતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું શુક્રવારે 6 થી 6:30 પાબારી હોલમાં રાખવામાં આવ્યું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. દેશના પૂર્વીય રાજ્ય મણિપુરની સરહદે 10 આતંકીઓનો ખાત્મો બોલાવતું સૈન્ય. શેરબજારનો સેન્સેક્સ 1200 પોઈન્ટ ઉચકાતા રોકાણકારોની મૂડીમાં ₹5 લાખ કરોડનો વધારો. ગુલાબનગર નજીક મળેલા મૃતદેહના પ્રકરણમાં 2 હત્યારાઓને શોધી કાઢતી રેલવે પોલીસ. જામનગરમાં ધોરણ 12 સાયન્સમાં 3 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ અપાવવામાં પ્રથમ વર્ષે જ સફળ થતું સંઘર્ષ સાયન્સ એજ્યુકેશન. JEEમાં સમગ્ર દેશમાં 87મો રેન્ક મેળવતો સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનનો વિદ્યાર્થી માવાણી લક્ષ્ય. જામનગરમાં ઓપરેશન સિંદૂરને વધાવવા સાંસદ પૂનમબેનની ઉપસ્થિતિમાં યોજાતી BJPની ભવ્ય ત્રિરંગા યાત્રા. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.